આજથી જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રતની શરૂઆત થઈ છે। ત્યારે ભગવાન ભોલેનાથ જેવા પતિને પામવા માટે કુંવારિકાઓએ આજે પ્રથમ દિવસે કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભોલેનાથની પૂજા અર્ચના કરી હતી। હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે। મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે। ત્યારે હવે વ્રત અને તહેવારોનો સમય શરૂ થયો છે। અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી એટલે કે આજથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થઈ છે। ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોલેનાથની પૂજા કરતા નજરે પડી હતી। ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવન આવનારી સમસ્યાઓ દૂર થાય છે। આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે। जया पार्वती नमो नमः। भगवान ने वस्त्र पहनावी आपको माता ने भगवान ने वस्त्र समर्पयामि माता ने संपूर्ण संकल्प आपो। जया पार्वती व्रतનો આરંભ થયો છે। અષાઢ મહિનાનો સુદ 13થી 5 દિવસ જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ વ્રત કરે છે। ભગવાન શિવજીનું મા પાર્વતી સાથે પૂજન કરે છે અને અલુણા વ્રત એટલે કે એક સમય મીઠા વગરનું ભોજન કરીને સારો મનગમતો પતિ મળે એના માટે 5 દિવસ આ ભગવાન શિવજીનું પૂજન કરે છે અને છેલ્લે દિવસે 5મે દિવસે જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરે છે કે અમને સારો સંસાર સારી રીતે ચાલે, અમારી પ્રગતિ થાય અને અમારા સારું સાસરું મળે, સારો પતિ મળે, એના માટે આ 5 દિવસ જયા પાર્વતીનું વ્રત કરે છે। આ જે વ્રત છે જયા પાર્વતીનું વ્રત, એમાં 5 દિવસ કુંવારિકાઓ એક જ ટાઈમ મીઠા વગરનું ભોજન કરીને કરે છે, જેમાં 5 દિવસ પત્યા પછી છેલ્લા દિવસે જાગરણ કરીને શિવજી અને મા પાર્વતીની પૂજા આરાધના કરે છે અને સારો સંસાર અને ઘરની સુખ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।